નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટના એપિસોડમાં આપણે દિવ્ય ભાસ્કર ગ્રુપ જે છે, એટલે કે દેશમાં ભાસ્કર ગ્રુપ જે છે, એણે એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કર્યું છે, એની વાત કરવાના છે. દેશના હિતમાં એણે જે કામ કર્યું છે એને માટે હું એને સલામ કરું છું. દૈનિક ભાસ્કરે ભારત સરકાર એટલે કે મોદી શાહની સરકાર એ પોતાના ડિપાર્ટમેન્ટ એ ઠેકા ઉપર એટલે કે ભાડે આપી રહી હોય એ પ્રકારના આંકડાઓ બહુ સ્પષ્ટપણે રજૂ કર્યા છે અને એની આ બાહોશી માટે એ અભિનંદનને પાત્ર છે. અને સાથે સાથે આ જે કારસો રચાયો છે એ કારસો જ્યારે દેશમાં 40 વર્ષમાં સૌથી વધારે બેકારી છે, બેરોજગારી છે અને એ વધતી જ જાય છે, ત્યારે જેમ જી જાગી છે, યુવા પેઢી જાગી છે, હવે તો જેન આલ્ફા શાળાના બાળકો પણ જાગ્યા છે, ત્યારે આ આંકડાઓ જે આવ્યા છે એ આંકડાઓ આપણને ચોંકાવી દે એવા છે. આજે એની જરા વિગતે વાત કરીશું, પરંતુ ખૂબ ગંભીર એવો વિડિયો એક પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટર પર શેર કર્યો છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને ક્યારેક મમતા દીદી સાથે હતા, મોદી જેમને ભ્રષ્ટાચારી કહેતા હતા, એ શુવેન્દુ અધિકારી, એમણે મમતા દીદીને ખુલ્લેઆમ ધમકી આપી છે કે તમને ઘરની બહાર નહીં નીકળવા. મમતા દીદીને નજર કેદ કરાશે. ભારતીય બંધારણ એ આપણા નાગરિકોને મુક્ત રીતે દેશમાં હરવા ફરવાનો અધિકાર આપે છે, પરંતુ મમતા દીદીને ઘરમાં ગાંધી રાખવા માટેની ખુલ્લી ધમકી જો દેશના બંધારણના શપથ લેનાર એક મુખ્યમંત્રી આપતો હોય તો એના સંદર્ભમાં મમતા દીદીએ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા સહિતનાને આ વિશે જાણ કરી છે. જોકે બધે પોતિકાઓ બેઠા છે, એટલે એના સંદર્ભમાં શું એને વારી શકાશે શુવેન્દુ અધિકારીને, એ એક મોટો પ્રશ્ન છે. જયરામ રમેશે, જે રાજ્યસભાના સભ્ય છે અને કોંગ્રેસના મીડિયાના પ્રભારી છે, જનરલ સેક્રેટરી છે, એમણે એક ગંભીર સવાલ ઉઠાવ્યો છે કે 13 ઓગસ્ટે અનિશ્ચિત કાળ સુધી સંસદના બંને ગૃહોને મોકૂફ રખાયા પછી ફરીને ક્યારે સંસદની બેઠક મળશે અથવા સત્ર શરૂ કરાશે, જ્યારે મોદી શાહને 2/3 બહુમતી મળી જાય અને લોકસભાની બેઠકોના પરિસીમન વિધેયકને મંજૂરી અપાવી શકે, ત્યારે પ્રશ્ન અણિયાળો છે. તમારે પણ વિચારવા જેવું છે, કારણ કે પક્ષો તોડીને એ પોતાની બહુમતી કરી રહ્યા છે, પક્ષો તોડીને એ પોતે સરકાર ચલાવી રહ્યા છે, એ આપણે બધા જાણીએ છીએ. ત્રીજી બાબત એ કિરણ રિજિજુ, જે મોદીના ખાસ મિનિસ્ટર છે, સંસદીય બાબતોના મિનિસ્ટર છે, એમણે મનુસ્મૃતિને વિશે એનો એક શ્લોક કોટ કરીને રાહુલ ગાંધીએ મહિલા સશક્તિકરણની વાત પુણેમાં છાત્રો કી ગુંજ વખતે કરી તો એને હિન્દુઓનું અપમાન ગણાવ્યું છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું જલન કર્યું હતું, એને બાળીથી 1927માં માંડ સત્યાગ્રહ વખતે, અને
અત્યારની જે સરકાર છે એ મનુસ્મૃતિને જાણે કે ભારતીય બંધારણ તરીકે સ્વીકારવા માંગતી હોય અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગતી હોય એ દિશામાં આગળ વધી રહ્યાનો આમાં સંકેત મળે છે. મને લાગે છે કે બહુ જ ગંભીર બાબત છે. અને ચોથા એક સમાચાર એવા છે કે કોકરોચ જનતા પાર્ટી, આમ તો ભારતીય જનતા પાર્ટીની મિલી પાર્ટી છે, એને 5 સપ્ટેમ્બરે એ જંતર મંતર પર ફરીને આંદોલન કરવા માટેની વાત કરી છે. હવે આંદોલન એના હાથમાં નથી રહ્યું યુવા પેઢીનું, પરંતુ એ પોતાના ચહેરા ચમકાવે છે અને સરકારને બચાવવાની દિશામાં કંઈક કામ કરી રહ્યા હોય એવું લાગે છે. આપણે એક એપિસોડ કર્યો હતો, અનામત હટાવો અનામત બચાવો. દેશના બહુ જ જાણીતા સમાજશાસ્ત્રી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ શાહે મને એના સંદર્ભમાં જે લખ્યું હતું એને અંગ્રેજીમાં એમણે લખીને મોકલ્યું હતું, પરંતુ એને હું ગુજરાતીમાં કહું તો એ કહે છે કે આ એન્ટી રિઝર્વેશન જે ચળવળ હમણાં શરૂ કરવામાં આવી છે એ વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા છે સંયુક્ત રીતે નાત જાત ધર્મ ભૂલીને સરકાર એનાથી ભીંસમાં આવી છે અને આ આંદોલન, અનામત વિરોધી આંદોલન એ એમને વિભાજિત કરવાનો એક કારસો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને આ આંદોલનકારીઓ, જે યુવા આંદોલનકારીઓ, એમણે બાબા સાહેબ આંબેડકરની વાતને આગળ ધરી છે, છબીને આગળ ધરી છે, એમના વિચારોને આગળ ધર્યા છે. એનાથી હેરાન પરેશાન જે લોકો છે એ લોકો આ વિદ્યાર્થી આંદોલનને, જેને વિભાજિત કરવા માટે કારસો રચી રહ્યા હોય એવું, એટલે કે એમના આકાઓ જે છે એ આ અનામત વિરોધી આંદોલન કરાવી રહ્યા છે એવું ઘનશ્યામભાઈ કહી રહ્યા છે. મારે જે મૂળ વાત કરવી છે એ, મારી પાસે દિવ્ય ભાસ્કરનું એક ટેબ્યુલેશન છે. દિવ્ય ભાસ્કર મને દિવ્ય ભાસ્કર બોલાઈ જાય છે કારણ કે દિવ્ય ભાસ્કર ગુજરાતીમાં 2003માં આવ્યું, પણ દૈનિક ભાસ્કરનું આ ટેબ્યુલેશન છે મારી પાસે. મંત્રાલય વિભાગ में खाली पदों की स्थिति, અને આ બહુ જ ગંભીર બાબત છે. છેલ્લા 10 વર્ષમાં ભારત સરકારના વિવિધ વિભાગોમાં 4.2 લાખ જે ખાલી પદ હતા 2015માં, એ આજે વધીને, એટલે કે અત્યારે એ 8,24,000 એ થયા છે. અને સરકારી કંપનીઓમાં 49% કર્મચારીઓ ઠેકા ઉપર ચાલે છે, કોન્ટ્રાક્ટ ઉપર ચાલે છે, જે અગાઉ 19% હતા. હવે તમે આ રેલવે, હોમ અફેર્સ, સિવિલ ડિફેન્સ, ડિફેન્સમાં પણ કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ કરવામાં આવી રહી છે. ડાક વિભાગમાં, પોસ્ટમાં પણ કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ છે. રેવન્યુ વિભાગમાં પણ છે. ઓડિટ અને અકાઉન્ટ વિભાગમાં છે. એટમિક એનર્જી જેવા સંવેદનશીલ વિભાગમાં છે. હેલ્થમાં છે. સ્પેસમાં હવે તો મને લાગે છે ઈસરો પણ ભાડે આપી દે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. કોણ લેશે તમે બધા સમજી શકો છો. હાઉસિંગ અને અર્બન અફેર્સ, એક્સટર્નલ અફેર્સ, વિદેશ મંત્રાલય પણ ભાડે અપાય છે. વોટર રિસોર્સિસ, ડીઓપીટી એટલે જેમાં સરકારી કર્મચારીઓની ભરતી કરવાની હોય એ ડિપાર્ટમેન્ટમાં પણ આઉટસોર્સિંગ ચાલી રહ્યું છે. માઇન્સ, ખાણ ખનીજ વિભાગ, અર્થ સાયન્સીસ, લેબર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોમર્સ, લો એન્ડ જસ્ટિસ, સિવિલ એવિએશન, હાયર એજ્યુકેશન. આમ જે અગાઉ ધારો કે 2015માં
11.5% જેટલા પદ ખાલી હતા એ અત્યારે 8 લાખ, એટલે કે પહેલા 4,20,547 પદ ખાલી હતા એ અત્યારે 8,23,556 પદ ખાલી છે. અને એના સંદર્ભમાં મને લાગે છે આ જ વાત એ મલ્લિકાર્જુન ખડગે જે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે कि चोर दरवाजे से मोदी सरकार ने आरक्षण खत्म करने की योजना रची है અને એમણે આ આંકડાઓ પણ લીધા છે. પબ્લિક સેક્ટર યુનિટમાં 5,01,10,000 સ્થાયી નોકરીઓ ખતમ કરી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની હિસ્સેદારી 49% કરવામાં આવી છે. સવાલ માત્ર રોજગારનો નથી, સામાજિક ન્યાયનો છે. सरकारी पद खाली रखो तो आरक्षण का अवसर खत्म होता है, पीएसयू बेचो तो आरक्षित नौकरियों खत्म होती है, स्थायी नौकरियों के ठेके में बदलो तो आरक्षण खत्म होता है. आरक्षण खत्म करने के लिए संविधान बदलना जरूरी नहीं, आरक्षण वाली नौकरियां खत्म कर देना ही काफी है. सामाजिक न्याय विरोधी भाजपा का यही एजेंडा है. पद खाली रखो, पीएसयू बेचो, ठेकेदारी बढ़ाओ और एससी, एसटी, ओबीसी, ईडब्ल्यूएस से अपना संवैधानिक हक छीन लो. ईडब्ल्यूएस ની પણ અહીંયા વાત છે, માત્ર एससी, एसटी અને ओबीसी ની વાત નથી. बाबा साहब ने संविधान से मिले अधिकारों को षड्यंत्र के तहत खत्म करने की भाजपाई नीति अब पर्दाफाश हो चुका है. મને લાગે છે કે આજે આટલી વાત કરીએ છીએ આપણે આ બધાને જગાડવા માટે ભાસ્કર ગ્રુપે જે આંકડાઓ બહાર પાડ્યા છે એ આંકડાઓને ભારત સરકાર પણ ચેલેન્જ કરી શકે એમ નથી. શક્ય છે કે ભાસ્કર ગ્રુપ ઉપર ફરીને દરોડા પાડવામાં આવે. અગાઉ પણ દરોડા પાડ્યા હતા અને ફરીને દરોડા પાડવામાં આવે, પરંતુ ભાસ્કર ગ્રુપનું આ ઇન્વેસ્ટિગેશન જે છે એને નકારી શકાય એવું નથી. અને જેમ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતાએ કહ્યું છે એમ કે બંધારણ બદલ્યા વિના આ અનામતને ખતમ કરી દેવાની નીતિ રીતિ અને સરકાર ભાડે આપી દેવાની નીતિ રીતિ એ મોદી શાહની સરકારે અપનાવી છે. એની સામે બધાએ જાગવાની જરૂર છે. એટલું જ આજે અમે કહીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અમારો અવાજ થોડું ઘણું ખરાબ છે, બાકી તબિયત ઘોડા જેવી છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ઘણા બધા મિત્રોએ મને આના વિશે લખ્યું છે, મારી તબિયત પૂછી છે. તબિયત ઘોડા જેવી છે, પણ સિઝનલ ફેરફાર થાય છે ત્યારે મારું ગળું કંઈક અંશે આવું ખરાબ થાય છે, પણ એ થોડા વખતમાં સારું થઈ જશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.